ભાવનગર ખાતે ભગવાન જગન્નાથની 40મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે। સુભાષનગરની જ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજકીય નેતાઓ સાધુ સંતોની હાજરીમાં ભગવાન જગન્નાથની તેમજ ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા નીકળ્યા હતા। નગર ચર્ચાએ હાથી ઘોડા તેમજ બીંડ સહિત ભાવેણા વાસીઓને આપશે દર્શન। મોટી સંખ્યામાં લોકો જોડાયા। ગુજરાતની બીજા ક્રમાંકની રથયાત્રા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાનની 40મી રથયાત્રાનો પ્રારંભ ભગવાનને સોનાના સાવરણથી પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરા મુજબની 40મી રથયાત્રા પૂજ્યપાલ સંતો, આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ અને વિશાળ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજરોજ અત્યારે 8:15 કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે। જે ભાવનગરના 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી રાત્રિના 10 કલાકે નિજ મંદિરે પધારશે। આજે અષાઢી બીજ એટલે પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર ભારત વર્ષમાં પૂરીથી માંડી આપણા અમદાવાદ જગન્નાથજીના મંદિરથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમિતભાઈ આરતી કરી પરંપરાગત રીતે ભાવનગરમાં પણ સમગ્ર ગુજરાતની બીજા નંબરની અને દેશની બીજા નંબરની યાત્રા સ્વર્ગસ્થ વિભુભાઈ ભટ્ટ પ્રેરિત આદરણીય હરુભાઈ ગોંડલિયાના અધ્યક્ષસ્થાને નીકળી રહી છે। કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી પાર્થભાઈ ગોંડલિયાએ પણ આવતા યાત્રાનું સંકલન અને વ્યવસ્થાઓ એ સમગ્ર ટીમે સાથે મળીને કરી છે। ત્યારે આ રથયાત્રા ભાવનગરની જે ભગવાન જગન્નાથજી સૌને ઘરે જઈને શેરીગલીમાં દર્શન આપે છે, ત્યારે હિન્દુ સમાજનું એકતાનું પ્રતિક એવી આ જગન્નાથજીની યાત્રા ભગવાન જગન્નાથજી સૌના પર કૃપા કરે। માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર દેશે વિશ્વગુરુના સ્થાને બેસે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણું ગુજરાત એ અવ્વલ નંબરે રહે અને સૌ વ્યક્તિઓની મનોકામનાને સંકલ્પ પૂરા થાય। ભગવાન જગન્નાથજી બધા ઉપર વરસે। આ વર્ષ એ લોકોને સુખદાયી અને ફળદાયી નીવડે એવી જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના। જય જગન્નાથ।